નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રાજ્યના મુખ્યમંત્રીનું આગમન, ભાજપના બંને ઉમેદવારોની જીતની આશા વ્યક્ત કરી। પોરબંદરમાં બે નિવૃત્ત પોલીસ કર્મીને 3 વર્ષની સજા, આરોપીને લઈ જવામાં બેદરકારી દાખવવાનો થયો હતો કેસ। પોરબંદરમાં પાવભાજીના દુકાનદારે દુકાનમાં જ કર્યો આપઘાત, એમઈએમ સ્કૂલ સામે બનેલા બનાવમાં પોલીસ તપાસ। ધોરાજી નજીક પુલ પર ટાયર ફાટતા કાર ભાદર નદીમાં ખાબકી, કારમાં સવાર ઠુમર પરિવારના 4 સભ્યોના મોતથી અરેરાટી। પોરબંદર ખાતે આવેલ મુખ્યમંત્રીએ લોડ્સ હોટેલ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી, જેમાં આગામી ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ લીડ કઈ રીતે મળે તે માટે મહત્વનું માર્ગદર્શન પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું હતું। પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીની તડામાર તૈયારીઓ ધમધમી રહી છે, ત્યારે પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદર ખાતે આવ્યા હતા અને ભાજપના ટોચના નેતાઓ અને આગેવાનો સાથે અગત્યની મીટિંગ યોજી, ત્યારે તેમણે આ બેઠકમાં જીત મેળવવાનો રણટંકાર કર્યો હતો। તેઓ જણાવ્યું હતું કે ગાંધી સુદામાની નગરી પોરબંદર કોંગ્રેસ મુક્ત બની ગઈ છે, ત્યારે હવે પોરબંદર લોકસભાની સીટમાં ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાને જંગી બહુમતીથી રેકોર્ડ બ્રેક જીત અપાવીએ એ જરૂરી છે। પોરબંદરની લોડ્સ હોટેલ ખાતે ભાજપની બૃહદ બેઠકમાં ઓફિસ બેરર્સ અને સિનિયર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનોએ જુદા જુદા પ્રકારની રાજકીય રણનીતિ ઘડવા માટે ચર્ચાઓ કરી હતી અને સ્થાનિક સૌ આગેવાનોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ મહત્વનું માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું। आज माननीय मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी की अध्यक्षता में जो भारतीय जनता पार्टी के इम्पोर्टेंट वर्कर्स हैं उनके साथ संवाद किया और अगले चुनाव में यहाँ पोरबंदर लोकसभा मत विस्तार में और पोरबंदर विधानसभा दोनों मैक्सिमम लीड रिकॉर्ड ब्रेक लीड से कैसी तरह जीता, ये सीट भारतीय जनता पार्टी कैसी तरह जीत सकती उनके लिए मार्गदर्शन किया और साथ साथ में जो पोरबंदर शहर और जिला के जो की वोटर्स हैं, जो इम्पोर्टेंट वोटर्स हैं, उनसे भी मुख्यमंत्री से मिले और उनके साथ भी संवाद किया। सब लोग कार्यकर्ताओं और की वोटर सभी ने मिलकर बताया कि पोरबंदर लोकसभा बैठक है और रिकॉर्ड ब्रेक लीड से इस दफा भारतीय जनता पार्टी के जो कैंडिडेट मनसुखभाई मांडविया जी जो केंद्रीय मंत्री हैं उनको जिताएंगे और पोरबंदर जो विधानसभा की सीट है वहां से मिनिमम 1 लाख की लीड से दोनों कैंडिडेट को जिताएंगे। ऐसी जो आश्वासन कार्यकर्ताओं और की वोटर्स ने अभी कौन सी बात मुख्यमंत्री को कॉल लगाना पड़ा और कार्यकर्ताओं के साथ बैठक करने का, ये कोई ऐसी बात नहीं थी, लेकिन हर डिस्ट्रिक्ट में मुख्यमंत्री श्री ऐसी तरह बैठक लेने के लिए जाते हैं। इसलिए इम्पोर्टेंट जो कार्यकर्ता को मिलते हैं उसी सिलसिले में आज पोरबंदर की स्थिति है और पोरबंदर के डिस्ट्रिक्ट के जो कार्यकर्ता हैं और की वोटर्स हैं दोनों को अलग अलग बैठक में संबोधित। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે ભાજપના આગેવાનો દ્વારા અધકેરું અભિવાદન કરવામાં આવ્યું હતું, તેમજ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, મંત્રી કુંવરભાઈ બાબરિયા, પૂર્વ ધારાસભ્ય અને પોરબંદર વિધાનસભાના સીટના પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર ભાજપના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ,
મહામંત્રી અશોકભાઈ મોઢા અને નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી વગેરેએ આવકાર્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજ્યા બાદ પ્રબુદ્ધ નાગરિકો સાથે પણ બેઠક યોજી હતી, જેમાં વિવિધ અગ્રણીઓએ મહત્વના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. પોરબંદર શહેરના મુખ્યમંત્રીએ લોડ્સ હોટેલ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજ્યા બાદ શહેરના પ્રબુદ્ધ નાગરિકો, વેપારી એસોસિએશન તેમજ વિવિધ આગેવાનો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માછીમારી સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓએ મત્સ્ય ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો હોવાથી તેની સમસ્યાઓનું નિરાકરણ કરવા માંગ કરી હતી અને વિવિધ પડતર પ્રશ્ન અંગે રજૂઆત કરી હતી. એ સિવાય પદુભાઈ રાયચુર્યા, હર્ષિતભાઈ રૂઘાણી અને શૈલેષભાઈ જોશીએ શહેરના બિલ્ડરો અને ઉદ્યોગકારોની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. ઉપરાંત સૌ અગ્રણીઓએ પોરબંદરનો પ્રવાસન ક્ષેત્ર વિકાસ કરવા પણ માંગ કરી હતી. ચેમ્બર પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાએ પોરબંદરને ટુરિઝમ ક્ષેત્રે ડેવલપમેન્ટ કરવામાં આવે તો દ્વારકા અને સોમનાથ જેવા તીર્થધામોમાં યાત્રાઓ જતા હોય તો પોરબંદર વચ્ચે આવતું હોય, તો જો પોરબંદરમાં કંઈક ટુરિઝમ તરીકે એમનો વિકાસ કરવામાં આવે તો આ યાત્રાળુઓનો નાઇટ હોલ્ટ પોરબંદર કરે અને પોરબંદરમાં રોજગારી, ખાણીપીણી, હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા અનેક ધંધામાં પણ ફાયદો થઈ શકે તેવી રજૂઆત. ઉપરાંત કીર્તિ મંદિરના વિસ્તારમાં પુરાતત્વ ખાતું હેરાન કરે છે. કીર્તિ મંદિર આજુબાજુમાં 300 મીટર સુધીમાં કાંઈ કામકાજ કરવું બાંધકામને લગતું હોય તો પુરાતત્વની મંજૂરી લેવાની, પરંતુ મંજૂરી લેવા માટે એપ્લાય થયો હોય તો તે 1-1.5 વર્ષ સુધી મંજૂરી મળતી નથી અને જૂના 100 વર્ષ પહેલાંના મકાનો જર્જરિત થઈ ગયા હોય તો તેમનું સમારકામ કરવા માટે ફરી મંજૂરી લેવી, પણ મંજૂરીમાં સમય વેડફાય અને આવા કામ માટે મંજૂરીની જરૂર ન પડવી જોઈએ અથવા ફટાફટ આપવી જોઈએ એવી વ્યવસ્થા કરવામાં આવે તો લોકો હેરાન ન થાય તેવી માંગ કરી હતી. તો ડોક્ટર ભરતભાઈ ગઢવીએ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ બંધ છે જે વહેલી તકે શરૂ કરવા માંગ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પ્રબુદ્ધ નાગરિકો સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી. આ તકે અનેક આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોરબંદરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રથમ કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે પોરબંદરના પ્રબુદ્ધ નાગરિક તરીકે ઉપસ્થિત રહેલ યુવા પત્રકાર અશોકભાઈ થાનકી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તો આ તકે યુવા પત્રકાર નિપુલભાઈ પોપટ અને સંજયભાઈ ગોસ્વામી દ્વારા પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાના આગેવાનો પણ ખાસ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 1999માં ટાડા અને એક્સપ્લોઝિવ એક્ટ સહિતના ગંભીર ગુનાના આરોપીને કોર્ટે સારવાર માટે મંજૂરી આપી હતી. ત્યારે 2 કોન્સ્ટેબલ દ્વારા તેને સારવાર માટે લઈ જવાના બદલે ઘરે જવાની સગવડ કરી આપવા બદલ રાણાવાવ કોર્ટે બંને નિવૃત્ત પોલીસ કર્મચારીઓને 3 વર્ષની સજા ફટકારી છે. પોરબંદર સિટી બી ડિવિઝનના પોલીસ સ્ટેશનના 1994ના હથિયાર ધારા, ટાડા તેમજ એક્સપ્લોઝિવ એક્ટ સહિતના ગંભીર પ્રકારના કેસોનો આરોપી લખમણ હરદાસ વશરા કે જે જામનગરની જેલમાં હતો, તેને હૃદય રોગની સારવાર અને ઓપરેશન માટે પોરબંદર સેશન જજના હુકમથી અમદાવાદ રાજસ્થાન હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર લેવા માટે પરવાનગી આપી હતી, જેથી ડીએસપીના હુકમ મુજબ કોન્સ્ટેબલ દેવાભાઈ આતિયા કેશવાલા અને લીલાભાઈ કાનાભાઈ ઓડેદરાને સારવાર માટે પોલીસ બંદોબસ્ત માટેની ફરજ સોંપવામાં આવી હતી. લખમણને તારીખ 7 માર્ચ 1999ના રોજ બંને કોન્સ્ટેબલ બંદોબસ્ત હેઠળ જામનગરમાં જેલમાંથી સારવાર માટે લાવ્યા હતા અને ત્યાંથી અમદાવાદ સારવારમાં લઈ જવાના બદલે તેના ઘરે રાણાવાવ તાલુકાના રાણાકંડોળા ગામે તારીખ 7 માર્ચના રાત્રે લઈ ગયા હતા અને લખમણને પોલીસ બંદોબસ્ત વગર તેના મકાનમાં રેઢો મૂકી અને બંને કોન્સ્ટેબલ જતા રહ્યા હતા. જે અંગે એલસીબીને તાત્કાલિક પીઆઈ સુખદેવસિંહ ઝાલાને બાતમી મળતા તેઓને એલસીબી સ્ટાફ સાથે તારીખ 9ના રોજ રાણાકંડોળા ગામે લખમણના ઘરેથી ઝડપી તપાસ કરતા લખમણ પોલીસની
બંદોબસ્ત વગર રેઢો મળી આવ્યો હતો, જેથી તે અંગેનું પંચનામું કરી લખમણનો કબજો લઈ પોરબંદર સેશન જજની કોર્ટને તેના હુકમનો ભંગ કર્યા બદલ રજૂ કરી જામનગર જેલમાં પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ બંને કોન્સ્ટેબલને તાળાના આરોપીને સારવારમાં લઈ જવાના બદલે ઘરે લઈ જઈ અને તેની અટકાયતની શિક્ષા ઓછી ભોગવવી પડે તેમજ તેને મનમાની કરવા માટે તેમજ નાસી જવાની કોશિશ કરવા મદદગારી કરી અને સરકારી કર્મચારીઓને ન શોભે તેવું વર્તન કરી તેને કાયદેસરની જાપ્તાની ફરજમાંથી આરોપીને રેઢો મૂકી અને ગુનાહ કરવા અંગે રાણાવાવ પોલીસ મથકમાં બંને સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જે કેસ કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવા તથા અન્ય સાહેદોના પુરાવાના આધારે તથા આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર જયેશ ઓડેદરાની દલીલના આધારે બંને કોન્સ્ટેબલને 3 વર્ષની સાદી કેદના સજા ફરમાવતો ચુકાદો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા કરવામાં આવ્યો છે, જેના પગલે ચકચાર મચી ગઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક સગીર યુવતી પર દુષ્કર્મ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક સગીર યુવતી સાથે સંબંધ કેળવી અને તેમનું અપહરણ કરી એક શખ્સે સગીર યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ પોલીસે ફરિયાદ હાથ ધરી આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા આજે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શોભાયાત્રા અને મહાપ્રસાદી સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદર ખાતે સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિ ઉત્સવ અને નવા વર્ષની ઉજવણી અંતર્ગત આજે અનેક વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં સવારે 6:30 વાગ્યે ઝૂલેલાલ ભગવાનનો જલાભિષેક ઝૂલેલાલ મંદિર લક્ષ્મીનગર ખાતે યોજાયો હતો. ત્યારબાદ અખા પલ્લવ પંચડા આરતી બહેરાણા સાહેબના લોકો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. ત્યારબાદ ઝૂલેલાલ મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને સિંધુ ભવન ખાતે ભજન કથા બહેરાણા સાહેબ સંત ખાનુરામ સાહેબ પલ્લીના ગાદીપતિ સાંઈ મુલરાણ શાહ દ્વારા યોજાયા હતા. જ્યારે સાંજના સમયે શોભાયાત્રા પ્લાઝા ટોકીઝ, સિંધી લાઇનથી ફુવારો, સુરુચિ હોસ્પિટલથી મોટો ફુવારો, ધામેચા હોસ્પિટલ, કૈલાશ ગેરેજ, જુરીબાગથી કનકાઈ મંદિર થઈ ચોપાટીએ લોડ્સ હોટેલ સામે જ્યોતિ પરવાના કરવામાં આવી હતી. આયોલાલ ચો આજે પોરબંદર સમાજ અમારા સિંધી નવું વર્ષ ચૈત્રી બીજ બહુ જ ધામધૂમથી અને ઉત્સાહ ઉમંગથી ઉજવી રહ્યા છે. જે અમારા સિંધી સમાજનો ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ છે. આખા વિશ્વ લેવલ ઉપર અમે સિંધી સમાજ જેને નવું વર્ષ કહીએ છીએ તે બહુ જ ધામધૂમથી અને ઉમંગથી ઉજવાય છે. આજે સવારના 6:30 વાગ્યાથી ભગવાન ઝૂલેલાલની આરતી, મહાપૂજા, દરિયાદેવની આરતી અને ઝૂલેલાલ સાહેબના ભેરાણા જે સત્સંગ કીર્તન તરીકે કહેવાય છે, આવાને સવારના આખો સમાજ ભેગો થઈ સત્સંગ કીર્તન કરી અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું અને બપોરનો મહાપ્રસાદનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવે છે. તેમાં આખા સમાજના માણસો ભેગા થઈ અને અમે ધંધા રોજગાર સદંતર બંધ રાખી અને સાથે કાર્ય કરીએ છીએ કંપની મળીને. અને સાંજે શોભાયાત્રાનું આયોજન કરેલું છે. તે અમારી સિંધી લાઈન MG રોડ ઉપર સુદામા ચોકથી શોભાયાત્રા પ્રયાણ થશે અને ઠેર ઠેર જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. સિંધી સમાજનો આગેવાનો પણ આવવાના છે. હરેક સમાજના જ્ઞાતિના આગેવાનો સાથે રહીને શોભાયાત્રાનું સ્વાગત કરશે અને દાંડિયા રાસનો ભવ્ય પ્રોગ્રામ અને સાખી ઝાંકીયું ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા ભવ્ય રીતે નીકળવાની છે, જે MG રોડ થઈ અને ફુવારા થઈ અને દરિયાદેવ ઉપર અમે જ્યોત પરવાન કરી અને ત્યાં ઝૂલેલાલની ઉત્સવની પૂર્ણાહુતિ કરીને સાંજે પાછો અમે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. આખો દિવસ સવારના 6 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા લગી આયોજન કરેલ છે. એમાં સિંધી સમાજના સભાઈ બધા ભાઈઓ બહેનો બધા સાથે મળીને ભવ્ય આયોજન કરેલ છે. જય ઝૂલેલાલ. આ પ્રસંગે બપોરે તથા રાત્રિના સમયે સિંધુ ભવન ખાતે મહાપ્રસાદ ભંડોળ અને લંગર પ્રસાદ પણ યોજાયો હતો. સમગ્ર ઉજવણીમાં સમસ્ત સિંધી સમાજના લોકો પોતાના ધંધા રોજગાર આખો દિવસ બંધ રાખી ઉત્સાહભેર જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં પાઉંભાજીના એક દુકાનદારે પોતાની જ દુકાનમાં ગળે ફાંસો ખાઈ લીધો છે. આ ઘટનામાં દુકાનદારનું મોત નિપજતા પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. પોરબંદરના છાયામાં આવેલ ગીતાનગરમાં રહેતા અને એમઈએમ સ્કૂલ સામે પાઉંભાજીની દુકાન ધરાવતા કપિલભાઈ સામજીભાઈ જોશી નામના યુવાને ગઈકાલે તેમની પાઉંભાજીની દુકાનમાં જ કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે તેના પરિવારજનોને જાણ થતાં મૃતદેહને ઉતારી 108 મારફત સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના પગલે દુકાન ખાતે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. કપિલભાઈએ આ પગલું શા માટે ભર્યું તે અંગે પીએસઆઈ વીડી વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે. તો આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં આરેરાટી વ્યાપી ગઈ હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં ઓપીડી નજીક આવેલ છતની બીમ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ બીમનું તાત્કાલિક સમારકામ હાથ ધરવા સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ હસ્તકની લેડી હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક મહિલા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આ હોસ્પિટલમાં આવેલ ઓપીડી નજીકની લોબી પરની છતના બંને બીમ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ હોસ્પિટલમાં અકસ્માત સર્જાય તે પૂર્વે આ જર્જરિત બીમનું સમારકામ હાથ ધરવા સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સરકારી લેડી હોસ્પિટલની અંદરમાં જે આજે વર્ષો જૂનું બિલ્ડિંગ હોય અને હાલમાં જર્જરિત થઈ ગયું હોય અને જ્યાં મહિલા સગર્ભા બહેનોની જે ઓપીડી હોય, ઓપીડીની બાજુમાં 2 બીમ છે. એ બીમ જર્જરિત થયા છે. એની ઉપર જો પોળા પડશે ગમે એની માટે તો ત્યાં જે મહિલાઓ છે એની ઉપર પડશે તો એમ બહુ મોટી ખાના ખરાબી થાય એવું દેખાય છે. એટલે વહેલી તકે આનું રિનોવેશન પાકું કરે, નહીંતર આ કોઈકની મેથે પડે એવી દહેશત છે અમને જાણવા મળ્યું. એટલે અમે ત્યાં જઈ અને જોયું તો હકીકતે પોપડા તૈયાર જ છે અને ક્યારે માથે આવે ને ત્યાં, કારણ કે ઓપીડી ચાલુ હોય અને સગર્ભાનો મેઇન ગેટ છે ત્યાંથી નીકળવા માટેનો દવા લેવાનું દવાબારી પણ જવું પડતું હોય અને આમાં અંદર લેબર રૂમમાં જવું પડતું હોય. તો વહેલી તકે આનું સ્મારકામ કરે, નહીંતર આ કોઈને મેથે પડે અને લાગી જાય એવી મને પરિસ્થિતિ છે ને લાગી જાય એટલે મેથે પકડવું પડે એટલે કોઈની પર જાન પણ જાય એવી મને દહેશત છે. એટલે વહેલી તકે કામ પૂરી કરાવે. લેડી હોસ્પિટલમાં આવેલ ઓપીડી નજીકની લોબી પર સવારના સમયે અનેક મહિલા દર્દીઓ બેઠા હોય છે. ત્યારે આ જર્જરિત બીમને લીધે મોટા અકસ્માત સર્જાઈ શકે તેમ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી ડેપોમાં આવેલ તમામ સીસીટીવી કેમેરા હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે સીસીટીવી કેમેરા બંધ હોવાથી મુસાફરોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરના એસટી ડેપોનું તાજેતરમાં નવું બિલ્ડિંગ નિર્માણ કરવામાં આવ્યું હતું અને મુસાફરો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ એસટી ડેપોમાં મુસાફરોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ નાખવામાં આવ્યા હતા. ત્યારે એસટી ડેપોમાં નાખવામાં આવેલ 13 જેટલા સીસીટીવી કેમેરા હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જેથી એસટી ડેપોમાં આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો સીસીટીવી બંધ હોવાથી હાલ ચોરી તેમજ રોમિયાગીરીમાં પણ વધારો થયો છે. આથી સુરક્ષાની દ્રષ્ટિએ સીસીટીવી જરૂરી બન્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ નિમિત્તે 5 દિવસીય ભવ્ય લોકમેળો યોજવા જઈ રહ્યો છે. ત્યારે આ મેળા માટે મનોરંજન ગ્રાઉન્ડની હરાજી કરવામાં આવી હતી, જેમાં 30,50,000ની કિંમતમાં મનોરંજન ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું હતું. માધવપુર ગામે પ્રતિવર્ષ શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગ નિમિત્તે રામનવમીના તહેવારોમાં પ્રાચીન પરંપરાગત લોકમેળો યોજવામાં આવેલ છે. આ વર્ષે પણ તારીખ 17 એપ્રિલથી 21 એપ્રિલ સુધી સદર લોકમેળો યોજવામાં આવેલ છે. આ લોકમેળામાં મનોરંજન ગ્રાઉન્ડની હરાજી આજરોજ તારીખ 10/4/2024ના રોજ માધવપુર ગામે યોજવામાં આવેલ, જેમાં કુલ 12 આસામીઓએ ભાગ લીધેલ હતો. અગાઉ જાહેર નિવેદનમાં જાહેર કરેલ તે મુજબ આજરોજની હરાજીની અપસેટ પ્રાઇસ 25 લાખ રાખવામાં આવેલ હતી. 25 લાખથી બોલી બોલતા છેલ્લે 30,50,000 સુધી બોલી જઈ આવતા આજરોજ જાહેર હરાજીથી લોકમેળાના મનોરંજન ગ્રાઉન્ડની જાહેર હરાજી
કુલ 30,50,000ની કિંમતમાં મંજૂર કરવામાં આવેલ છે. ધોરાજી નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ભાદર નદીમાં ખાબકતા કારમાં સવાર 4 જેટલા લોકોના મોત નીપજ્યા હતા. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં આરેરાટી વ્યાપી ગઈ છે. ધોરાજીનો ઠુમર પરિવાર ઉપલેટાથી ધોરાજી તરફ કારમાં આવી રહ્યા હતા, ત્યારે ભાદર 2 પુલ પર આ કારનું ટાયર અચાનક ફાટ્યું હતું, જેના કારણે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા આ કાર ડિવાઈડર તોડી પુલની નીચે ભાદર નદીમાં ખાબકી હતી. ત્યારે કારમાં સવાર ધોરાજીના કુંભારવાડામાં રહેતા દિનેશભાઈ દામજીભાઈ ઠુમર, તેમના પતિ પુત્રી તથા દિનેશભાઈના સાડુભાઈના ધર્મપત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ તરવૈયાઓની મદદથી આ ચારેય મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો આ બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. નિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ધોરાજી શહેરના સોનાપુરી ખાતે શ્રી ઝૂલેલાલ સાહેબની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આજે ઝૂલેલાલ જયંતિ નિમિત્તે શ્રી લાડી લોહાણા સિંધી નવયુવક મંડળ તેમજ સમસ્ત સિંધી સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંધી સમાજના પ્રમુખ આગેવાનો, કાર્યકરો તેમજ સિંધી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમારું નામ? મારું નામ નારાયણભાઈ તુલસીદાસ શર્મા, ધોરાજી સિંધી સમાજના ભૂદેવ. આ પૂજ્ય શ્રી ઝૂલેલાલ સાહેબનો જન્મદિવસ છે. આજથી અમારો નવો વર્ષ ચાલુ થાય છે. એની હિસાબે ધોરાજી લાડી લોહાણા નવયુવક તથા સમસ્ત સિંધી સમાજ તરફથી પૂજ્ય શ્રી ઝૂલેલાલ સાહેબની મૂર્તિ સ્મશાનની અંદર સ્થાપના કરવામાં આવેલ છે. આજથી અમારો આ જે નવો વર્ષ છે એ અમે ધામધૂમથી દર વર્ષે મનાવીએ છીએ. પૂજ્ય ઝૂલેલાલ સાહેબની બધા ઉપર સદાય કૃપા રહે એવી અમારી પ્રાર્થના, અને સમસ્ત સિંધી સમાજને ચેટીચાંદ અને નવ વર્ષની શુભકામનાઓ. કુતિયાણા પંથકના ફરેર ગામે IPL પર ક્રિકેટનો જુગાર ચાલી રહ્યો હતો, ત્યારે પોલીસે દરોડો પાડી 5 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે. ફરેર ગામના ચોક વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી, ત્યારે કુતિયાણા પોલીસે દરોડો પાડી કરશન અર્જન વાટિયા, પરાગ રામદેવ વાટિયા, અજીત ઉર્ફે રામા ગંગા વાટિયા, ભાવેશ મુડુ વાટિયા અને મનસુખ ગોવિંદ વાઢિયા સહિતના 5 શખ્સોને IPL પર હાર જીતનો જુગાર રમાડતા ઝડપી લઈ તેઓની પાસેથી ₹10,000ની રોકડ સહિત કુલ ₹15,360નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બીજી તરફ પોરબંદરના લકડીબંદર પુલ પાસે વરલી મટકાનો જુગાર રમાડતા 2 શખ્સોને ઝડપ્યા છે, જેમાં પોલીસે અનિલ લાખા ચૌહાણ અને દિવ્યેશ લખમણ સોંદવદરા નામના 2 રિક્ષા ચાલકોને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે આ બંને શખ્સોને વરલી મટકાના કપાત રાણાવાવના રવિ ચંદુ પાસે કરાવતા હોવાનું સામે આવતા પોલીસે રવિ સામે પણ ગુનો દાખલ કર્યો છે. પોરબંદર તાલુકાના માધવપુર ગામે ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં પુધરસીમ વિસ્તારમાં રહેતા સુરેશભાઈ હેમતભાઈ કામરિયાની વાડીની ઓરડીની નજીક પાર્ક કરેલી એક બાઇકની ચોરી થઈ છે. ત્યારે પોલીસે આ બનાવ અંગે ચોરીની ફરિયાદ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં રાજ્યના મુખ્યમંત્રીનું આગમન, ભાજપના બંને ઉમેદવારોની જીતની આશા વ્યક્ત કરી.
પોરબંદરમાં બે નિવૃત્ત પોલીસ કર્મીને 3 વર્ષની સજા. આરોપીને લઈ જવામાં બેદરકારી દાખવવાનો થયો હતો કેસ. પોરબંદરમાં પાઉંભાજીના દુકાનદારે દુકાનમાં જ કર્યો આપઘાત. MEM સ્કૂલ સામે બનેલા બનાવમાં પોલીસ તપાસ. ધોરાજી નજીક પુલ પર ટાયર ફાટતા કાર ભાદર નદીમાં ખાબકી. કારમાં સવાર ઠુમર પરિવારના 4 સભ્યોના મોતથી અરેરાટી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.